નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્વાગત કરું છું. ધોરણ 8 સામાજિક વિજ્ઞાન દ્વિતીય સત્ર પાઠ નંબર 8 ભારતની સમસ્યાઓ અને ઉપાય. વિદ્યાર્થી મિત્રો, આપણે આપણા આ ભારતની અંદર અનેક વિવિધ સમસ્યાઓનો સામનો કરીએ છીએ. આપણા ભારત દેશમાં આપણે પ્રાચીન સમયની વાત કરીએ તો પ્રાચીન સમયમાં પણ ભારતમાં વસતા ઘણા લોકો વિવિધ સમસ્યાઓનો સામનો કરતા હતા, જે રૂઢિચુસ્ત માન્યતાઓને આધારે જોવા મળતી હતી. આજે આપણા ભૌતિક સાધનો બદલાયા છે, પણ પ્રજાની કેટલીક આંતરિક બાબતોમાં અપેક્ષિત બદલાવ થયો નથી. એટલે કે પહેલાં જે રીતે પ્રજાની અંદર જે રીત રિવાજો એટલે કે કુરિવાજો તેમજ રૂઢિચુસ્તતાઓ જે જોવા મળતી હતી તે આજે પણ જોવા મળે છે. પ્રામાણિકતા, નૈતિકતા, નાગરિકની સમજ, ફરજો, પરિવહનની જાગૃતતા, પર્યાવરણ સુરક્ષા, વૈજ્ઞાનિક અભિગમ તરફી વલણ વગેરેમાં હજુ ઉદાસીનતા જોવા મળે છે. હજુ પણ સમાજ વહેમો, નિરક્ષરતા, અજ્ઞાનતા અને અંધશ્રદ્ધામાંથી સંપૂર્ણપણે બહાર આવ્યો નથી. ભારતના ઠેર ઠેર જુદા જુદા વિસ્તારોમાં હજી પણ સમાજમાં વહેમો, નિરક્ષરતા, અજ્ઞાનતા અને અંધશ્રદ્ધા જોવા મળે છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, શિક્ષણ સંસ્થાઓ અને સ્વૈચ્છિક સંસ્થાઓ દેશના વિકાસમાં અગ્રીમ ફાળો આપી રહી છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, આજે આપણા અભ્યાસક્રમની અંદર એટલે કે શિક્ષણના અભ્યાસક્રમની અંદર આ રીતના પાઠ સમજાવીને વિદ્યાર્થીઓને આ સમસ્યાઓથી જાણકાર કરવામાં આવે છે, જેથી સામાજિકતા અને વ્યવસાયિકતાની પ્રગતિ કે વૃદ્ધિ ગોઠવાતી જાય છે. સમાજ રચનામાં બદલાવ થતો જાય છે, જે ઘણી સારી બાબત છે. હજુ પણ કેટલીક સમસ્યાઓ આપણા ભારત માટે પડકારરૂપ છે. ગંદકી, બેકારી, ગરીબી, નિરક્ષરતા, ત્રાસવાદ ચિંતાનો વિષય છે, જે અંગે આપણે વિચારી અને તેના ઉપાય શોધીએ. વસુધૈવ કુટુંબકમની ભાવના સાકાર કરીએ, એટલે કે સમગ્ર પૃથ્વી એક પરિવાર છે એવી ભાવના અહીં સાકાર આપણે કરવાની છે. ભારતીય સમસ્યાઓનું માળખાગત સ્વરૂપ અહીં બતાવવામાં આવ્યું છે. ભારતમાં કુલ 4 પ્રકારની સમસ્યાઓ જોવા મળે છે. પ્રથમ સમસ્યા છે આંતરિક સમસ્યાઓ, જે ભારતની અંદર જોવા મળે છે. બીજી પ્રાદેશિક સમસ્યાઓ, ત્રીજી સીમાવર્તી સમસ્યાઓ અને ચોથી છે કુદરતી સમસ્યાઓ. આંતરિક સમસ્યાઓમાં વસ્તી વધારો, નિરક્ષરતા, મોંઘવારી, ગરીબી, બેકારી, શહેરીકરણ, સાંપ્રદાયિકતા, ભ્રષ્ટાચાર અને આતંકવાદનો સમાવેશ થાય છે. જ્યારે પ્રાદેશિક સમસ્યાઓમાં ભાષાવાદ અને પ્રદેશવાદનો સમાવેશ કરવામાં આવ્યો છે. સીમાવર્તી સમસ્યાઓ એટલે કે કોઈ બે રાજ્ય પૂરતી કે કોઈ બે દેશની સરહદો પૂરતી સમસ્યાઓ. અંતિમ છે કુદરતી સમસ્યાઓ, જે અંગે આપણે પ્રથમ સત્રમાં સમજી ગયા છીએ, જેમાં પૂર, દુષ્કાળ, ભૂકંપ, સુનામી, જ્વાળામુખી પ્રસ્ફોટન જેનો સમાવેશ કરવામાં આવ્યો છે. અહીં વિદ્યાર્થી મિત્રો, આપણે સૌ પ્રથમ સમસ્યા જે દેશની આંતરિક સમસ્યા છે એટલે કે વસ્તી વધારા વિશે આપણે સમજણ મેળવીશું. અહીં એક પ્રસંગ આપવામાં આવ્યો છે કે માલવને તેના મામાના લગ્ન જ્યાં જવાનું હતું તેની મમ્મી સાથે તે બસ સ્ટેન્ડે આવ્યો. ત્યાં માણસોની ભીડ હતી. બસ આવી પણ તેમાં જગ્યા ન હતી. ધક્કામુક્કી થતાં બસમાં ચડી ન શકાયું. તેથી તે સમયસર મામાને ઘેર ન પહોંચી શક્યો. શું કારણ હોઈ શકે? વિદ્યાર્થી મિત્રો, આ પ્રસંગને સમજી તમે આ પરિસ્થિતિનો જવાબ સરળતાથી આપી શકશો કે માલવ તેના મામામાં લગ્નમાં સમયસર ન પહોંચી શક્યો તેનું મુખ્ય કારણ વસ્તી વધારો છે. આપણે અગાઉના પ્રકરણમાં પણ વસ્તી વધારા અને તેની અસરોનો અભ્યાસ કર્યો છે. મોટાભાગની સમસ્યાઓનું મૂળ વસ્તી વિસ્ફોટ છે. ચાલો આપણે વસ્તી વધારો અટકાવવાના ઉપાયો વિશે વિચારીએ. વસ્તી જ્યારે વધતી જાય છે ત્યારે તેના સામે સાધન અને સુવિધાઓ વધારવી પડે છે. વધતી જતી વસ્તીને લીધે જ દેશમાં થયેલી પ્રગતિ ઓછી દેખાય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠ નંબર 6માં વસ્તી વધારા વિશેનો અભ્યાસ કર્યો હતો, જેમાં આપણે 1951થી લઈને 2011 સુધીની વિવિધ વસ્તીના આંકડાઓ વિશેની માહિતી મેળવી હતી. અહીંયા પણ એવી એક પ્રવૃત્તિ આપવામાં આવેલી છે, જેમાં આપણે જોઈ શકીએ છીએ કે 1951થી લઈને 2011ના સમયગાળા દરમિયાન વસ્તીમાં ધરખમ વધારો જોવા મળ્યો છે. ભારતમાં 2011ની વસ્તી ગણતરી મુજબ આપણે 2001ની વસ્તી ગણતરી જોઈએ
તો ઘણો વધારો આપણને જોવા મળ્યો છે. 2001માં ભારતની વસ્તી ગણતરી મુજબ 102 કરોડ જેટલી વસ્તી હતી, જે આજે 2011માં 121 કરોડ જેટલી થઈ ગઈ છે. યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, 2001માં વસ્તી 102 કરોડ જેટલી હતી, જે 2011માં 121 કરોડ જેટલી થઈ ગઈ છે. આથી આપણે આમ કહી શકીએ કે 2001થી લઈને 2011 સુધી કુલ 18.14 કરોડ જેટલો વસ્તી વધારો જોવા મળ્યો છે. જો વસ્તી વધારો થાય તો તેના લીધે કેટલીક માનવ સર્જિત સમસ્યાઓ પેદા થાય છે, જેમ કે પર્યાવરણીય પ્રદૂષણ, વસ્તીની ગીચતાની રહેઠાણ, પાણી, ખોરાક, તબીબી સેવાઓ, શિક્ષણ, રોજગાર, બેકારી, ત્રાસવાદ, ભ્રષ્ટાચાર વગેરે. એટલે વસ્તી વિસ્ફોટ રોકવા માટે સરકારે નિયંત્રણકારી પગલાં લેવા પડે છે. યાદ રાખો, જ્યારે વસ્તી વધે છે તે વસ્તીની માટે તે દેશની સરકારે વિવિધ પ્રકારની સુવિધાઓ ઊભી કરવી પડે છે. એ સુવિધાઓમાં ઘટ જોવા મળે છે, જેમ કે જેમ વસ્તી વધે તો તે વસ્તીને રહેવા માટે રહેઠાણની સમસ્યા ઉદ્ભવે, પાણીની સમસ્યા ઉદ્ભવે, ખોરાકની સમસ્યા ઉદ્ભવે, તબીબી સેવાઓ, શિક્ષણ ની સમસ્યા વધે છે, ત્રાસવાદ વધે છે, તેમજ ભ્રષ્ટાચાર વધે છે. આમ આવા વસ્તી વિસ્ફોટને રોકવા માટે દરેક દેશની સરકારે પોતે નિયંત્રણકારી પગલાં અવશ્ય અચૂક લેવા જોઈએ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ભારતની બીજી આંતરિક સમસ્યા નિરક્ષરતા વિશેનો અભ્યાસ કરીશું. નિરક્ષરતા દેશના વિકાસને અવરોધતું મોટું પરિબળ છે. તમને એવું થતું હશે કે નિરક્ષરતા એટલે શું? તો નિરક્ષરતાનો સામાન્ય અર્થ થાય સાક્ષરતાનો અભાવ. નવા વિચારો, શોધો કે જ્ઞાનને સમજવા સાક્ષરતા અનિવાર્ય છે. શિક્ષિત વ્યક્તિ સમજીને પોતાના વિચારો, અભિપ્રાયો, ખ્યાલો કે માન્યતાઓને અન્ય સામે અસરકારક રીતે રજૂ કરીને સમજાવી શકે છે. વિદ્યાર્થી મિત્રો, એક પરિસ્થિતિ સમજીએ. તમારી સમક્ષ કોઈ એવી પરિસ્થિતિ ઉદ્ભવી હોય અને તમે કોઈ અભણ વ્યક્તિ અને કોઈ શિક્ષિત પામેલી વ્યક્તિને આ પરિસ્થિતિનો ચર્ચા વિચારણા કરવાનું કહો, તો તમને ખબર પડશે કે શિક્ષિત વ્યક્તિ આ પરિસ્થિતિ અંગે પોતાના નવા વિચારો, શોધો અને જ્ઞાનને કારણે ખૂબ જ સારા સુઝાવો આપી શકશે. જ્યારે અભણ વ્યક્તિ એટલે કે નિરક્ષર વ્યક્તિ પોતાની અભણતાના કારણે એ પરિસ્થિતિને યોગ્ય રીતે સમજી પણ શકતો નથી. આમ વિદ્યાર્થી મિત્રો, જો કોઈ પરિસ્થિતિને યોગ્ય રીતે સમજવી હોય, દેશનો વિકાસ કરવો હોય, તો દેશમાં નિરક્ષરતા દૂર હોવી ખૂબ જ જરૂરી છે. આઝાદી મળી ત્યારે દેશમાં નિરક્ષરતાનું પ્રમાણ ખૂબ ઊંચું હતું, એટલે કે દેશમાં શિક્ષિત વ્યક્તિઓનું પ્રમાણ નીચું હતું. પણ સરકારની શિક્ષણ પ્રત્યેની જાગૃતતાને લીધે સાક્ષરતા દર વધતો જાય છે. 19મી સદીના ભારતમાં સૌપ્રથમ પોતાના રાજ્યમાં સાક્ષરતા દર વધારવા વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે પ્રાથમિક શિક્ષણ મફત અને ફરજિયાત કર્યું હતું. તો વિદ્યાર્થી મિત્રો, આ નિરક્ષરતાને આપણા ભારત દેશમાંથી દૂર કરવા માટે આપણા દેશની સરકારે કયા કયા પ્રકારના ઉપાયો કર્યા છે તે વિશે સમજીએ. આજે સમાજમાં નિરક્ષરતાનો લાભ ઉઠાવવાના ઘણા કિસ્સા જાણવા મળે છે. માટે નિરક્ષરતા કલંકરૂપ છે, જેને દૂર કરવા માટે આજે આપણા દેશની સરકારે ઘણી યોજનાઓ હાથ ધરી છે. જેમ કે 6 થી 14 વર્ષ સુધી મફત ફરજિયાત સાર્વત્રિક શિક્ષણ, જે આપણને ખબર છે કે આપણને સરકારી શાળાઓમાં 6 થી 14 વર્ષ સુધી મફત શિક્ષણ મળે છે. આ ઉપરાંત શિષ્યવૃત્તિ એટલે કે ઉચ્ચ પ્રકારનું શિક્ષણ કે નિમ્ન પ્રકારનું પ્રાથમિક શિક્ષણ મેળવવા માટે પણ સરકાર દ્વારા અમુક નાણાં રોકડની સહાય આપવામાં આવે છે, જેને શિષ્યવૃત્તિ કહેવામાં આવે છે. એવી યોજના પણ સરકારે જાહેર પ્રજા માટે બહાર પાડી છે. આ ઉપરાંત સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓ શિક્ષણની સાથે સાથે પૂરતું પોષણયુક્ત ભોજન મેળવી શકે તે માટે સરકારે મધ્યાહન ભોજનની પણ વ્યવસ્થા કરી છે. પૂર્વ પ્રાથમિક શિક્ષણ એટલે કે આંગણવાડી, કન્યા કેળવણીને લગતી ખાસ યોજનાઓ એટલે કે ભારત દેશની કન્યાઓ, સ્ત્રીઓ યોગ્ય શિક્ષણ મેળવી શકે તેની પણ યોજનાઓ ભારતીય સરકાર દ્વારા કરવામાં આવી છે. આશ્રમ શાળાઓ, વિદ્યાદીપ યોજના, આદર્શ નિવાસી શાળાઓ, નિરંતર શિક્ષણ તથા હવે 2009થી સરકારે RTE એટલે કે રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત શિક્ષણ પ્રાપ્તિનો હક સૌને આપવામાં આવ્યો છે. આ યોજના અંતર્ગત કોઈ પણ માતા પિતા તેના બાળકનું પ્રથમ ધોરણમાં જ પોતાની મનગમતી શાળામાં સરકારી ફોર્મ ભરીને તેનો ત્યાં અભ્યાસ માટે પ્રવેશ કરાવી શકે છે.
પરંતુ એ વિશે સરકાર જ માત્ર માન્યતા આપી શકે છે. રાઇટ ટુ એજ્યુકેશન એ દરેક વિદ્યાર્થીનો શિક્ષણ પ્રાપ્તિનો હક અપાવે છે. ભારતના છેલ્લા 5 દાયકાઓની નિરક્ષરતા શોધો. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે વસ્તી ગણતરી વર્ષ અને સાક્ષરતાની ટકાવારી આપવામાં આવી છે. એના આધારે આપણે નિરક્ષરતા શોધવાની છે. તો આ કાર્ય આપણે જાતે કરીશું. કારણ કે કેવી રીતે કરીશું? તો 1971માં સાક્ષરતાની ટકાવારી 36.95% હતી. તો વિદ્યાર્થી મિત્રો, કુલ 100 ટકાવારીમાંથી 100માંથી જો તમે 36.95 બાદ કરશો તો તમને 1971ના વર્ષની નિરક્ષરતાની ટકાવારી સરળતાથી મળી જશે. આ કાર્ય આપણે જાતે કરીશું. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આંતરિક સમસ્યા જે ભારતની મોંઘવારી છે તેના વિશેની માહિતી મેળવીએ. વિદ્યાર્થી મિત્રો, તમે તમારા ઘરમાં દાદા દાદી, માતા પિતા અથવા તો ઘરના એવા વડીલ લોકોને એમના સમયની અંદર ઘરના દૂધ, ઘી, ખાંડ, ગોળ, ગેસ અને પેટ્રોલની કિંમત કેટલી હતી તેમના સમય દરમિયાન તે વિશે તમે પૂછપરછ કરો તો તમને ખબર પડશે કે અત્યારે તમે દુકાનમાંથી જેટલા રૂપિયાનું દૂધ, ઘી, ખાંડ, ગોળ, ગેસ અને પેટ્રોલ લાવો છો તેના કરતાં તમારા દાદા દાદી, માતા પિતા કે ઘરના વડીલોના એમના સમયની અંદર આ તમામ વસ્તુઓના ભાવ ખૂબ જ ઓછા હશે. કારણ કે તે સમય મોંઘવારીનો દર પણ ખૂબ નીચો હતો. અત્યારે જેમ જેમ વસ્તી વધતી જાય છે તેના કારણે મોંઘવારીની પણ પ્રવૃત્તિ ખૂબ જ ઊંચી થતી જાય છે. અહીં એક પ્રવૃત્તિ આપી છે જેમાં લખ્યું છે કે ચીજ વસ્તુ 1 લીટર 1 કિલોગ્રામ, દૂધ, ઘી, ખાંડ, ગોળ, ગેસ અને પેટ્રોલ 5 વર્ષ પહેલાંનો ભાવ તમારે તમારા માતા પિતા અથવા તો દાદા દાદી પાસેથી જાણવાનો છે અને આજનો ભાવ દુકાનદાર પાસેથી તમારે જાણવાનો છે. અને પહેલાં 5 વર્ષ પહેલાં જેટલા પણ ભાવ હતા એના કરતાં આજના સમયમાં કેટલા રૂપિયાનો ભાવ વધારો થયો છે તે તમારે જાણવાનો છે. જેટલા ટકા આ વસ્તુઓના ભાવમાં વધારો થયો છે તે મોંઘવારી દર્શાવે છે. આમ વિદ્યાર્થી મિત્રો, આ પ્રવૃત્તિ કરતાં આપણને સરળતાથી ખબર પડી જાય છે કે જ્યારે આપણી જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓના ભાવમાં વધારો થાય તો એ ભાવ વધારો એ મોંઘવારીનો નિર્દેશ કરે છે. જીવન જરૂરી વિવિધ ચીજ વસ્તુઓ તથા અન્ય ચીજોના વધતા ભાવને સામાન્ય રીતે મોંઘવારી કહી શકાય. દૈનિક જરૂરિયાતની કેટલીક વસ્તુના ભાવ વધારાની વિપરીત અસર જનજીવન પર જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે ભારતમાં વસ્તી જેટલી પણ છે તે તમામ વસ્તી કોઈ અમીર નથી અથવા તો બધી જ વસ્તી ગરીબ નથી. ભારતમાં 3 રીતની વસ્તી જોવા મળે છે. એક તો ગરીબ વસ્તી, બીજું મધ્યમ વર્ગ અને ત્રીજું છે અમીર વસ્તી. જો ચીજ વસ્તુઓના ભાવમાં વધારો થાય તો ભારતમાં વસતા દરેક જનજીવન ઉપર તેની અસર જોવા મળે છે. એટલે મોંઘવારી એ આમ પ્રજા માટે શિરદર્દ સમાન બની છે. મધ્યમ વર્ગ કે મર્યાદિત આવકવાળા લોકો માટે જીવન વ્યવહાર ચલાવવો કઠિન બનતો જાય છે. મોંઘવારીની અસર આમ પ્રજાને વેઠવી પડે છે. જીવન ધોરણ નિમ્ન બનતું જાય છે. મોંઘવારીનો મુકાબલો કરવો સૌને માટે મુશ્કેલ બન્યો છે. દૈનિક જરૂરિયાતની વસ્તુના ભાવ વધવાથી વસ્તુ વિના પણ ઘણી વખત આપણે ચલાવી લેવું પડતું હોય છે. એટલે કે કોઈ એક કુટુંબ રોજના 20 રૂપિયાનું દૂધ લાવતું હોય અને 1 મહિના દરમિયાન તેમના ઘરની અંદર તે પોતે 600 રૂપિયાનું દૂધ લાવતું હોય. જો ચીજ વસ્તુઓના ભાવમાં વધારો થાય તો આ ઘરની અંદર રોજના 20ની જગ્યાએ 15 રૂપિયાનું દૂધ આવશે. આથી ઘણી વખત ગરીબ અથવા તો મધ્યમ વર્ગના લોકોએ ચીજ વસ્તુઓના ભાવમાં વધારો થવાથી અમુક વાર વસ્તુ વિના ચલાવી પણ લેવું પડતું હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ મોંઘવારીની સમસ્યાને દૂર કરવાના ઉપાય વિશે સમજીએ. એક તો કાળા બજાર, સંગ્રહખોરી અને વસ્તી વધારો મોંઘવારી માટેના જવાબદાર પરિબળો છે. ઘણી વખત ઘણા દુકાનદારો શું કરે છે? તો ઘણી વખત ઘણા દુકાનદારો પોતાની પાસે જે વસ્તુ હોય છે તેને બજારમાં ન વેચતા આવનારા ભવિષ્યમાં વસ્તુ વેચાણ માટે રાખી મૂકતા હોય છે, જેથી તે આવનારા ભવિષ્યના કપરા સમયની અંદર તે વસ્તુ મોંઘી કિંમતે વેચી શકે. જેના કારણે કાળા બજાર, સંગ્રહખોરી વગેરે જેવી પરિસ્થિતિઓ સર્જાય છે.
વસ્તી વધારો મોંઘવારી માટેનો જવાબદાર પરિબળ છે. તેને રોકવા નાગરિક તરીકે આપણે શું કરવું જોઈએ? તો આપણે આવા કાળા બજાર અને સંગ્રહખોરી સામે અવાજ ઉઠાવવો જોઈએ. કરકસર અને સમજદારીપૂર્વક જીવન વ્યવહાર ગોઠવવો જોઈએ. એ જ તેનો સરળ ઉપાય હોઈ શકે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ભારતની આંતરિક સમસ્યા ગરીબી વિશેનો અભ્યાસ કરીશું. ગરીબી એ આપણા દેશની ગંભીર સમસ્યા છે. દેશના મોટાભાગના લોકો જીવન ધોરણની પાયાની જરૂરિયાતો જેવી કે રોટી, કપડાં, મકાન, રોજગાર, શિક્ષણ, આરોગ્યથી વંચિત રહેતા હોય તેવી સ્થિતિને ગરીબીની સ્થિતિ કહેવાય. એટલે કે વિદ્યાર્થી મિત્રો, ભારતનો એવો વ્યક્તિ જેને દિવસ દરમિયાન પોતે ખાવા માટે અન્ન ન મળતું હોય, શરીર પર પૂરતા કપડાં ન હોય, રહેવા માટે મકાન કે રહેઠાણ ન હોય, શિક્ષણ ન હોય, તેનું આરોગ્ય યોગ્ય ન હોય અને દિવસ દરમિયાન તેને પોતાનું પેટ ભરવા માટે યોગ્ય રોજગાર પણ ન મળી રહેતો હોય તેવી સ્થિતિવાળી વ્યક્તિને ગરીબીની રેખા હેઠળ જીવતી વ્યક્તિ કહી શકાય છે. ગુજરાતમાં હાલ ગરીબી રેખા નીચે જીવતા લોકોનું પ્રમાણ 14.7% જેટલું નોંધાયું છે. લોકોની ખરીદ શક્તિ અને આવકના ધોરણના આધારે ગરીબીનો માપદંડ રચી શકાય છે. ભારતની પંચવર્ષીય યોજનાઓને કારણે શિક્ષણ અને આરોગ્યની સેવાઓ મળવા લાગી છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, દર 5 વર્ષે ભારતના સરકાર દ્વારા પંચવર્ષીય યોજનાઓ તૈયાર કરવામાં આવે છે, જેમાં ભારતના ગરીબ લોકોને ધ્યાનમાં રાખીને તેમના શિક્ષણ અને આરોગ્યની સેવાઓ પણ તેમને મળવાપાત્ર હોય છે. જેના અનુસંધાનમાં આપણે જોઈ શકીએ છીએ કે સરકારી શાળાઓ અને સરકારી દવાખાનાઓ દ્વારા ગરીબ વ્યક્તિઓને મફત શિક્ષણ અને મફત આરોગ્ય એટલે કે દવાઓ સરળતાથી મળી રહે છે. ઉપરાંત આજે આપણા ભારત દેશમાં ઉદ્યોગ ધંધાનો વિકાસ ખૂબ જ સારી રીતે થયો છે અને રોજગારીની તકો મળતા ગરીબીનું પ્રમાણ પહેલાં કરતાં અત્યારે પ્રમાણમાં ઘટી રહ્યું છે. ટેકનોલોજી અને યાંત્રિક ખેતીથી લોકોના આવકમાં સુધારો થયો છે. અત્યારે વિદ્યાર્થી મિત્રો, BPL એટલે કે બિલો પોવર્ટી લાઇન એટલે કે ગરીબી રેખાની નીચે જીવતા લોકોને BPL કાર્ડ આપવામાં આવે છે. જે કાર્ડ અનુસંધાનમાં લોકો ગરીબ જે લોકો છે તે BPL કાર્ડ દ્વારા સરકાર દ્વારા વધુ સારી સુવિધાઓ મેળવી શકે છે. જેમને પોષણયુક્ત આહાર મળતો નથી, ગંદા રહેઠાણમાં વસવાટ કરવો પડતો હોય, પૂરતી તબીબી સારવાર ન મળતી હોય, જે અભણ હોય, જ્યાં બાળકોની મજૂરી કરાવાતી હોય તેવા લોકો ગરીબી રેખા નીચે જીવતા લોકો કહી શકાય. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ભારતની આંતરિક સમસ્યા ભ્રષ્ટાચાર વિશેની સમજણ મેળવીશું. સામાન્ય રીતે તમે કહો કે ભ્રષ્ટાચાર એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો, કોઈ વસ્તુ કે કોઈ પણ સેવા તમારા હકની છે, છતાં પણ તમારે એ મેળવવા માટે એ વ્યક્તિને કોઈ પણ વધારાના નાણાં અથવા તો કોઈ વસ્તુ તેને આપવી પડે છે, તો ભ્રષ્ટાચારની પ્રવૃત્તિ થઈ રહી છે તેવું કહી શકાય. એક ઉદાહરણ દ્વારા સમજીએ. સરકાર દ્વારા તમને આધાર કાર્ડ મફતમાં કાઢી આપવામાં આવશે એવી એક યોજના તૈયાર કરવામાં આવી છે. પરંતુ જ્યારે તમે સરકારી કેન્દ્ર પર જાઓ અને ત્યાં આધાર કાર્ડ કાઢી આપનાર વ્યક્તિ કે સરકારી કર્મચારી એ આધાર કાર્ડ તમને મફતમાં કાઢી આપવાની જગ્યાએ તમારી પાસે એ આધાર કાર્ડ માટે વધારાના નાણાં વસૂલ કરે અને તમારે એ આધાર કાર્ડ માટે એ સરકારી કર્મચારીને વધારે નાણાં આપવા પડે, તો ભ્રષ્ટાચારની પ્રવૃત્તિ થઈ રહી છે તેમ કહી શકાય. સામાન્ય રીતે ભ્રષ્ટાચાર એટલે જે વસ્તુ આપણા હકની કે અધિકારની હોય છતાં તે મેળવવા કે વાપરવા માટે આપણે કશુંક ચૂકવવું પડે તેને ભ્રષ્ટાચાર કહી શકાય. ટૂંકમાં વ્યક્તિ સાથે બિનકાયદાકીય અનીતિભર્યો વ્યવહાર, છેતરપિંડી, ભેટ સોગાતો લેવી, લાંચ રૂશ્વત લેવી વગેરે સ્વરૂપે ભ્રષ્ટાચાર જોવા મળે છે, જે સમગ્ર જનજીવનમાં વ્યાપકપણે પ્રસરી ગયેલો છે. કેટલાક લોકો અનૈતિક અને બેજવાબદારીપૂર્વક પોતાનો સ્વાર્થ સાધવા પોતાના પદ, સત્તા વગેરેનો ઉપયોગ કરી ભ્રષ્ટ આચરણનો આશ્રય લે છે, જે સમાજનું મોટામાં મોટું દૂષણ એટલે કે કલંક છે. વિદ્યાર્થી મિત્રો, આ ભ્રષ્ટાચારની સમાજ કે લોકો ઉપર શું અસર થાય છે તે વિશે સમજણ મેળવીએ. ભ્રષ્ટાચાર અને લાંચ રૂશ્વતથી નીચેના જેવી અસરો જોવા મળે છે. પ્રથમ, માનવ અધિકારોનો ભંગ થાય છે. રાષ્ટ્રનો વિકાસ અવરોધાય છે.
નૈતિક મૂલ્યોનો હ્રાસ થાય છે, એટલે કે નૈતિક મૂલ્યોનો ભંગ થાય છે. મોંઘવારીને પોષણ મળે છે. કાયદા કાનૂન પ્રત્યે વિશ્વાસ ઘટે છે અને સંગાવાદ પોષાય છે. માનવીય વિશ્વાસ અને શ્રદ્ધા ઘટે છે. દેશની જાહેર જનતાનો જાહેર કાયદા અને કચેરી એટલે કે અદાલત પ્રત્યેનો વિશ્વાસ અને શ્રદ્ધા ઘટી જાય છે. તો આ ભ્રષ્ટાચારને દૂર કરવા માટે વિદ્યાર્થી મિત્રો એના ઉપાય શું હોઈ શકે? તો વિદ્યાર્થી મિત્રો, ભ્રષ્ટાચારના દૂષણને દૂર કરવા 1988થી ભારત સરકારે કેટલાક કાયદાની જોગવાઈ કરી છે. 1964માં લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો નામની સંસ્થા એ શરૂ થયેલી છે, જે ભ્રષ્ટાચારની તપાસ કરે છે. નાગરિકોને આ સમસ્યા દૂર કરવા માટેનું આ સંસ્થા માર્ગદર્શન પણ આપે છે. આ સંસ્થાનો એક સંદેશ છે કે લાંચ લેવી કે લાંચ આપવી એ બંને બાબત ગુનો બને છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, ક્યારેય કોઈપણ વ્યક્તિને કોઈપણ કાર્ય કરાવવા માટે લાંચ આપવી પણ ન જોઈએ કે કોઈપણ કાર્ય કરવા માટે કોઈ અન્ય વ્યક્તિ પાસેથી લાંચ રૂશ્વત લેવી પણ ન જોઈએ. બંને ગુનાપાત્ર છે. વિદ્યાર્થી મિત્રો, ભ્રષ્ટાચાર કે લાંચ રૂશ્વત નાબૂદી કરવા જે સંસ્થા સ્થપાય છે તે સંસ્થાનું અહીં સરનામું આપવામાં આવેલું છે. નિયામક શ્રી લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો, બંગલા નંબર 11, ડફનાળા, શાહીબાગ, અમદાવાદ 380004. ફોન નંબર અને ઈમેલ એડ્રેસ પણ અહીં બતાવવામાં આવ્યું છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ભારતની આંતરિક સમસ્યા બેકારી એટલે કે બેરોજગારી વિશેની સમજણ મેળવીએ. અહીં આપેલા આટલું જાણો ને વિચારોમાં જે બોક્સ આપેલું છે તેને ધ્યાનપૂર્વક જોઈએ. વિદ્યાર્થી મિત્રો, બેકારી કે બેરોજગારી શું છે તે તમને સરળતાથી ખબર પડી જશે. વિદ્યાર્થી મિત્રો, પ્રથમ ખાનાની અંદર ભરતીની જગ્યાની વિગત, જેમાં ઉચ્ચતર પ્રાથમિક શિક્ષણ એટલે કે ધોરણ 6 થી 8ના શિક્ષકોની સરકારી શાળાઓમાં ભરતી વિશેની માહિતી આપવામાં આવેલી છે. જેમાં ભરતી માટે એટલે કે 13,000 જેટલા શિક્ષકો સરકારી શાળાઓમાં જોઈએ છે તેની માહિતી આપવામાં આવી છે. પરંતુ આ નોકરી મેળવવા માટે 1,50,000 જેટલા ઉમેદવારોએ અરજી કરી છે. તો વિદ્યાર્થી મિત્રો, આના પરથી તમે સરળતાથી મેળવી શકશો જાણકારી કે 1,50,000માંથી માત્ર 13,000 વ્યક્તિઓને જ આ નોકરી મળશે. બાકીના જે વ્યક્તિઓને આ નોકરી નહીં મળે તે વ્યક્તિ બેરોજગાર કે બેકાર તરીકે ઓળખી શકાય. વિદ્યાર્થી મિત્રો, અહીં પ્રથમ એક ચિત્ર આપેલું છે, જેમાં લખ્યું છે કે રોજગાર વિનિમય કચેરી. તો રોજગાર વિનિમય કચેરી શું છે? તો રોજગાર વિનિમય કચેરી એ એક એવી સંસ્થા છે જે અંતર્ગત કોઈ વ્યક્તિ પોતે બેરોજગાર હોય તો તે વ્યક્તિએ પોતાના તમામ જે કંઈ પણ અભ્યાસ કર્યો હોય કે કોઈ પણ ક્ષેત્રમાં તેને અત્યાર સુધી કામગીરી કરી હોય તે કામગીરીના તમામ સર્ટિફિકેટ લઈને ત્યાં પહોંચી જવાનું અને રોજગાર વિનિમય કચેરીમાં પોતાની નોંધણી કરાવવાની હોય છે. રોજગાર વિનિમય કચેરી એ વ્યક્તિના અભ્યાસ અને તેને અત્યાર સુધી કરેલા કાર્યને અનુરૂપ તેને નોકરી શોધવામાં મદદ કરતા હોય છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપેલા બીજા ચિત્રને પણ જોઈએ. પ્રથમ ચિત્રની અંદર ખેતરની અંદર કરવામાં આવતા આધુનિક સાધનો, આ ઉપરાંત કમ્પ્યુટર અને અન્ય ચિત્રમાં પણ આધુનિક સાધનો બતાવવામાં આવ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના ભારત દેશની અંદર બેકારી કે બેરોજગારી આવવાનું મુખ્ય કારણ એ આધુનિકતા પણ ગણી શકાય. આજના વૈજ્ઞાનિક યુગમાં અદ્યતન ટેકનોલોજીથી બેકારીમાં વધારો થયો છે. જેમ કે કમ્પ્યુટરાઇઝ કાર્યપ્રણાલીથી સારી ગુણવત્તાવાળું કામ ઝડપી બન્યું છે અને માનવીનું કામ યંત્રોએ ઉપાડી લેતા બેકારી વધી છે. ગામડાઓમાં ખેતીમાં યાંત્રિકીકરણ થતાં ખેત મજૂરો માટે રોજીરોટીનો પ્રશ્ન વિકટ બન્યો છે. તેઓ કામની શોધમાં શહેર તરફ વળ્યા છે, જેથી ગામડા તૂટતા જાય છે. શિક્ષણનો વ્યાપ વધ્યો છે, પણ નોકરી કે રોજગારીની તકો પૂરી ન સર્જાતા પણ બેકારીનું પ્રમાણ વધેલ છે. શહેરોમાં આજે વસ્તી ગીચતા વધતી જાય છે. શહેરોમાં વસ્તી ગીચતા વધે છે, તેની સાથે સાથે પાણી, રહેઠાણ, વાહન વ્યવહાર, સ્વચ્છતા, આરોગ્ય અને શિક્ષણના ઘણા બધા પ્રશ્નો ઉપસ્થિત થાય છે. ગંદા વસવાટો અને ઝૂંપડપટ્ટી વધતા અસામાજિક પ્રવૃત્તિઓ, જેમ કે ગરીબ ઘરના બાળકોને મજૂરી કરવા જવું પડે છે એટલે કે બાળમજૂરી. આ ઉપરાંત
ગરીબ વ્યક્તિઓ તેમજ બેકાર વ્યક્તિઓ પોતાના બેકારીને કારણે નશાકારક ચીજોનું સેવન કરતા થયા છે. આ ઉપરાંત કેટલાક વ્યક્તિઓ બેકારી કે બેરોજગારીના કારણે માનસિક તાણ અનુભવે છે. આવી સમસ્યાઓમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. 18 વર્ષથી ઉપરના જે લોકોને રોજગાર મળતો નથી તેઓ બેકાર લોકોની ગણતરીમાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ બેકારી કે બેરોજગારીને દૂર કરવાના ઉપાય કયા હોઈ શકે? તો આ સમસ્યાના નિવારણ માટે સમાજની કેટલીક સેવાભાવી સંસ્થાઓ તેમજ સરકાર દ્વારા ઘણી યોજનાઓ અમલમાં મુકાયેલી છે, જેવી કે ખાસ આવાસ યોજના, બીજું મફત શિક્ષણ, ત્રીજું પીવાનું શુદ્ધ પાણી, ચોથું સ્વચ્છતા, પાંચમું તબીબી મોબાઈલ વાન સેવા, છઠ્ઠું ગૃહ ઉદ્યોગ તથા હસ્તકલાને પ્રોત્સાહન આપવા લોન સુવિધા આપવામાં આવે છે, તથા સાતમું પોષણયુક્ત આહાર યોજના જેવી પ્રાથમિક જરૂરિયાતને ધ્યાને લઈ ઝૂંપડપટ્ટીની કાયાપલટ કરવાના પ્રયાસ હાથ ધરાય છે. આમ વિદ્યાર્થી મિત્રો, આ વિવિધ સેવાઓ દ્વારા બેકારી કે બેરોજગારી દૂર કરવા માટે સરકારે કાર્ય કર્યું છે. અહીં વિદ્યાર્થી મિત્રો આટલું જાણો. ગામડામાં ખેડૂતોને ખેતી અને પશુપાલનના વિકાસ માટે ઓછા દરની લોન તથા સહાય આપે છે. તેથી ભારતમાં હરિયાળી ક્રાંતિ અને શ્વેત ક્રાંતિ જોવા મળે છે. ખેતરોમાં વધુ સારો પાક ઉગી નીકળવાથી હરિયાળી ક્રાંતિ અને પશુપાલનના દૂધના ઉત્પાદનમાં વધારો થવાથી શ્વેત ક્રાંતિ જોવા મળે છે, જેથી ખેતી અને પશુપાલન દ્વારા મળતું ઉત્પાદન વધેલ છે. હવે વિદ્યાર્થી મિત્રો, ભારતની આંતરિક સમસ્યાઓમાં આતંકવાદ વિશેનો આપણે અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, આતંકવાદ એ વૈશ્વિક સમસ્યા છે. આતંકવાદી પ્રવૃત્તિ એ રાષ્ટ્રની પ્રગતિમાં અવરોધ કરે છે. શાંતિ, અમન, ભાઈચારો તથા દેશની આબાદીને છિન્ન ભિન્ન કરવાવાળી હલકી મનોવૃત્તિની પ્રક્રિયા છે. વિદ્યાર્થી મિત્રો, એક ઉદાહરણ સમજીએ કે જ્યારે કોઈ દેશ ખૂબ જ પ્રગતિના પંથે હોય અને ખૂબ જ વિકાસ કરી રહ્યો હોય, તેવા દેશની અંદર જો આતંકવાદી પ્રવૃત્તિ થાય અને દેશમાં ઘણા બધા વસ્તુઓ તેમજ વ્યક્તિઓને જાનહાનિ થાય તેમજ માલહાનિ થાય, જેના કારણે એ દેશ જે વિકાસના પંથ ઉપર આગળ વધી રહ્યો હોય તે વિકાસના પંથ પરથી હટીને તેનો વિકાસ ઘટી જાય છે. આમ આતંકવાદ એ દેશના વિકાસને અવરોધતું પરિબળ પણ કહી શકાય. આતંકવાદ એ મોટે ભાગે હિંસા અને ઘૃણા ફેલાવી લોકોમાં ભય પેદા કરે છે. આતંકવાદીનો ઉદ્દેશ કદાપી પવિત્ર કે શ્રેષ્ઠ હોતો નથી. મુઠ્ઠીભર માણસો દ્વારા સંગઠિત અને આયોજનબદ્ધ રીતે કરવામાં આવતું એ જંગલી કૃત્ય છે, જેમાં બળજબરી, ધામધમકી, હિંસા કે ત્રાસ આપવાનો વ્યવસ્થિત પ્રયોગ થતો હોય છે. આવું કૃત્ય કોઈ પણ સરકાર સમક્ષ પડકારરૂપ બને છે. જ્યારે આતંકવાદ થાય ત્યારે સરકાર સમક્ષ અનેક પ્રશ્નો ઊભા થઈ જતા હોય છે. આતંકવાદ એ બળ પ્રયોગનું હાથવગું સાધન છે. તેથી કોઈ પણ સ્થળે લોકોને નિશાન બનાવવામાં આવે છે. જેમ કે આપણે યાદ કરીએ તો ભૂતકાળમાં સંસદ પર થયેલો આતંકવાદી હુમલો, હોટલ તાજ પર થયેલી ઘટના, મુંબઈમાં બોમ્બ બ્લાસ્ટ, અક્ષરધામ પર થયેલો હુમલો વગેરે આતંકવાદના ઉદાહરણ કહી શકાય. આતંકવાદને કોઈ સગાવાદ નડતો નથી, એટલે કે આતંકવાદી વ્યક્તિ ભાષા કે ધર્મ જોતો નથી, ફક્ત વેરભાવને જ લક્ષ્યમાં લેવામાં આવે છે. આતંકવાદને દૂર કરવાનો ઉપાય શું હોઈ શકે? તો આતંકવાદનો સામનો કરવા આપણે હિંમત અને દક્ષતા કેળવીને મક્કમ બનવું જોઈએ. તેમજ ગુપ્તચર જાસૂસી તંત્રને વધુ કાર્યરત બનાવવું પડશે. સુરક્ષા દળોને જરૂરી સહકાર આપવાની જાગૃતતા કેળવવી પડશે. આમ જનતાને મુસાફરીમાં કે જાહેર સ્થળના મેળાવડામાં ચેતતા રહેવું અને ખોટી જાહેરાતો કે અફવાઓથી દૂર રહેવું જોઈએ. સીસીટીવી કેમેરા તથા મેટલ ડિટેક્ટર જેવા આધુનિક ઉપકરણોથી સુરક્ષા દળોને સજ્જ કરવા જોઈએ. આમ વિદ્યાર્થી મિત્રો, આતંકવાદ થાય એટલે યાદ રાખવું જોઈએ કે આતંકવાદી પ્રવૃત્તિમાં આતંકવાદી શક્તિ ખૂબ જ ઓછી હોય છે. આપણે જાહેર અને સામાન્ય વ્યક્તિઓની શક્તિ જો એક થાય તો આતંકવાદીઓનો સામનો આપણે સરળતાથી કરી શકીએ છીએ. પણ એ માટે આપણે આપણી અંદર રહેલા ભય અને ડરને દૂર કરવા પડશે. તો જ આપણે આતંકવાદીઓનો સામનો સરળતાથી કરી શકીશું. આ ઉપરાંત પણ ભારતમાં રૂઢિચુસ્તતા, સાંપ્રદાયિકતા, પ્રદેશવાદ, ભાષાવાદ, સીમાવર્તી સમસ્યા અને કુદરતી આપત્તિઓ બાદનું પુનર્વસન ને વ્યવસ્થાપન વગેરે બાબતો પણ સરકારને પડકારરૂપ સમસ્યા છે.
તેમાં આપણે ખૂબ જ વિગતવાર અભ્યાસ આવનારામાં ધોરણોમાં પણ કરીશું. ભારતની સમસ્યાઓ અને ઉપાય. દેશની આંતરિક સમસ્યાઓ. સારાંશ. આપણા ભૌતિક સાધનો બદલાયા છે, પણ પ્રજાની કેટલીક આંતરિક બાબતોમાં અપેક્ષિત બદલાવ થયો નથી. પ્રામાણિકતા, નૈતિકતા, નાગરિકની ફરજો, પરિવહનની જાગૃતતા, પર્યાવરણ સુરક્ષા, વૈજ્ઞાનિક અભિગમ તરફી વલણ વગેરેમાં હજુ ઉદાસીનતા જોવા મળે છે. આજે પણ સમાજ વહેમો, નિરક્ષરતા, અજ્ઞાનતા અને અંધશ્રદ્ધામાંથી સંપૂર્ણપણે બહાર આવ્યો નથી. ભારતીય સમસ્યાઓનું માળખાગત સ્વરૂપ જાણી તેની આંતરિક સમસ્યાઓ વિશે વિગતે જાણીએ. ભારતીય સમસ્યાઓનું માળખાગત સ્વરૂપ નીચે મુજબ છે. આંતરિક સમસ્યાઓ, પ્રાદેશિક સમસ્યાઓ, સીમાવર્તી સમસ્યા, કુદરતી સમસ્યાઓ. આંતરિક સમસ્યાઓ: વસ્તી વધારો, નિરક્ષરતા, મોંઘવારી, ગરીબી, બેકારી, શહેરીકરણ, સાંપ્રદાયિકતા, ભ્રષ્ટાચાર, આતંકવાદ. પ્રાદેશિક સમસ્યાઓ: ભાષાવાદ અને પ્રદેશવાદ. કુદરતી સમસ્યાઓ: પૂર, દુષ્કાળ, ભૂકંપ, સુનામી, જ્વાળામુખીનું પ્રસ્ફોટન. વસ્તી વધારો. મોટાભાગની સમસ્યાઓનું મૂળ વસ્તી વિસ્ફોટ છે. વધતી વસ્તી સામે સાધન સુવિધાઓ વધારવી પડે છે. આમ તેને લીધે જ દેશમાં થયેલી પ્રગતિ ઓછી દેખાય છે. વસ્તી વધારાને લીધે કેટલીક માનવ સર્જિત સમસ્યાઓ પેદા થાય છે, જેમ કે પર્યાવરણીય પ્રદૂષણ, વસ્તીની ગીચતાથી રહેઠાણ, પાણી, તબીબી સેવાઓ, શિક્ષણ, રોજગાર, બેકારી, ત્રાસવાદ, ભ્રષ્ટાચાર વગેરે. આથી વસ્તી વધારાને રોકવા નિયંત્રણકારી પગલાં લેવા પડ્યા છે. ભારતમાં 2001ની વસ્તી ગણતરી મુજબ 102 કરોડ જેટલી વસ્તી હતી, જે આજે 2011માં 121 કરોડ જેટલી થઈ છે, એટલે કે 18.14 કરોડનો વધારો થયેલ છે. 1951થી 2011 સુધીની વસ્તી વૃદ્ધિ નીચેના ટેબલ અને ગ્રાફ દ્વારા જાણીએ. વર્ષ 1951 વસ્તી વૃદ્ધિ 31.60 કરોડ. વર્ષ 1961 વસ્તી વૃદ્ધિ 43.92 કરોડ. વર્ષ 1971 વસ્તી વૃદ્ધિ 54.81 કરોડ. વર્ષ 1981 વસ્તી વૃદ્ધિ 68.33 કરોડ. વર્ષ 1991 વસ્તી વૃદ્ધિ 84.64 કરોડ. વર્ષ 2001 વસ્તી વૃદ્ધિ 102.87 કરોડ. વર્ષ 2011 વસ્તી વૃદ્ધિ 121.1 કરોડ. નિરક્ષરતા. નિરક્ષરતા દેશના વિકાસને અવરોધતું મોટું પરિબળ હોવાથી નવા વિચારો, શોધો કે જ્ઞાનને સમજવા સાક્ષરતા અનિવાર્ય છે. શિક્ષિત વ્યક્તિ સમજીને પોતાના વિચારો, અભિપ્રાયો, ખ્યાલો કે માન્યતાઓને અન્ય સામે અસરકારક રીતે રજૂ કરીને સમજાવી શકે છે. આઝાદી મળી ત્યારે દેશમાં નિરક્ષરતાનું પ્રમાણ ઊંચું હતું, પરંતુ સરકારની શિક્ષણ પ્રત્યેની જાગૃતતાને લીધે સાક્ષરતા દર વધતો જાય છે. 19મી સદીમાં ભારતમાં સૌ પ્રથમ પોતાના રાજ્યમાં સાક્ષરતા દર વધારવા વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે પ્રાથમિક શિક્ષણ મફત અને ફરજિયાત કર્યું હતું. અટકાવવાના ઉપાયો. સમાજમાં આજે નિરક્ષરતાનો લાભ ઉઠાવવાના ઘણા કિસ્સા જોવા મળે છે. તેથી નિરક્ષરતા કલંકરૂપ છે, જેને દૂર કરવા ઘણી યોજનાઓ હાથ ધરવામાં આવી રહી છે. જેમ કે 6 થી 14 વર્ષ સુધી ફરજિયાત સાર્વત્રિક શિક્ષણ, શિષ્યવૃત્તિ, મધ્યાહન ભોજન, પૂર્વ પ્રાથમિક શિક્ષણ,
કન્યા કેળવણીને લગતી ખાસ યોજનાઓ, આશ્રમ શાળાઓ, વિદ્યાદીપ યોજના, આદર્શ નિવાસી શાળાઓ, નિરંતર શિક્ષણ તેમજ 2009થી આરટીઈ એટલે કે રાઇટ ટુ એજ્યુકેશન શિક્ષણ પ્રાપ્તિનો હક બધા માટે અમલમાં મૂકવામાં આવ્યો છે. ભારતમાં ઈસવીસન 2001માં 30.86% નિરક્ષરતાનું પ્રમાણ હતું, જ્યારે તે ઘટીને ઈસવીસન 2011માં 20.87% જેટલું થયું છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાનો, શિક્ષણ સંસ્થાઓ અને સ્વૈચ્છિક સંસ્થાઓ દેશના વિકાસમાં અગ્રીમ ફાળો આપી રહી છે, જેથી સામાજિકતા અને વ્યાવસાયિકતાની પ્રગતિ કે વૃદ્ધિ ગોઠવાતી જાય છે. પરંતુ વધતી જતી મોંઘવારી અને ગરીબી અવરોધરૂપ બની રહ્યા છે. સૈદ્ધાંતિક સમજ. મોંઘવારી જીવન જરૂરી વિવિધ ચીજવસ્તુઓ તથા અન્ય ચીજોના વધતા ભાવને મોંઘવારી કહે છે. દૈનિક જરૂરિયાતની કેટલીક વસ્તુના ભાવ વધારાની વિપરીત અસર જનજીવન પર જોવા મળતી હોવાથી મોંઘવારી એ સામાન્ય પ્રજા માટે શિરદર્દ સમાન બની છે. મધ્યમ વર્ગ કે મર્યાદિત આવકવાળા લોકો માટે જીવન વ્યવહાર ચલાવવો કઠિન બનતો જાય છે, જેને કારણે જીવન ધોરણ નિમ્ન બનતું જાય છે અને દૈનિક જરૂરિયાતની વસ્તુના ભાવ વધવાથી વસ્તુ વિના પણ ચલાવી લેવું પડે છે. અટકાવવાના ઉપાય. કાળા બજાર, સંગ્રહખોરી અને વસ્તી વધારો એ મોંઘવારી માટેના જવાબદાર પરિબળો છે. તેથી તેને રોકવા સામાન્ય પ્રજાએ કરકસર અને સમજદારીપૂર્વક જીવન વ્યવહાર ગોઠવવો જોઈએ. ગરીબી એ આપણા દેશની ગંભીર સમસ્યા છે, પરંતુ કોઈ વ્યક્તિ ગરીબ છે તે કેવી રીતે જાણી શકાય અથવા તે જાણવાનો માપદંડ શું? કોઈ પણ વ્યક્તિ રોટી, કપડાં અને મકાન જેવી જીવનની મહત્વની જરૂરિયાતોથી વંચિત રહેતો હોય તો તેને ગરીબ કહે છે. દેશના મોટાભાગના લોકો જીવન ધોરણની પાયાની જરૂરિયાતો જેવી કે રોટી, કપડાં, મકાન, રોજગાર, શિક્ષણ, આરોગ્યથી વંચિત રહેવાની સ્થિતિને ગરીબી કહેવાય છે. ગુજરાતમાં હાલ ગરીબી રેખા નીચે જીવતા લોકોનું પ્રમાણ 14.7% જેટલું છે. લોકોની ખરીદ શક્તિ અને આવકના ધોરણના આધારે ગરીબીનો માપદંડ રચવામાં આવે છે. ભારતની પંચવર્ષીય યોજનાઓને કારણે શિક્ષણ અને આરોગ્યની સેવાઓમાં વધારો, ઉદ્યોગ ધંધાનો વિકાસ તેમજ રોજગારીની તકો મળતા ગરીબીનું પ્રમાણ ઘટી રહ્યું છે. ટેકનોલોજી અને યાંત્રિક ખેતીથી લોકોની આવકમાં સુધારો થયો છે. બીપીએલ એટલે કે બિલો પોવર્ટી લાઇન, ગરીબી રેખાની નીચે જીવતા લોકો. જેમને પોષણયુક્ત આહાર મળતો નથી, ગંદા રહેઠાણમાં વસવાટ કરવો પડતો હોય, પૂરતી તબીબી સારવાર ન મળતી હોય, જે અભણ હોય, જ્યાં બાળકોને મજૂરી કરાવાતી હોય, તેવા લોકોને ગરીબી રેખા નીચે જીવતા લોકો કહી શકાય. સમાજનો વિકાસ કરવામાં અવરોધરૂપ ભ્રષ્ટાચાર અને બેકારી પણ છે. ભ્રષ્ટાચાર માટે ક્યારેક નાગરિકો જ તેને પ્રોત્સાહન આપે છે, જેને કારણે ભ્રષ્ટાચાર આટલો વકરી રહ્યો છે. આમ લાંચ લેવી કે લાંચ આપવી એ બંને બાબતો ગુનો બને છે. સૈદ્ધાંતિક સમજ. ભ્રષ્ટાચાર. સામાન્ય રીતે ભ્રષ્ટાચાર એટલે કે જે વસ્તુ આપણા હકની કે અધિકારની હોય છતાં તે મેળવવા કે વાપરવા માટે આપણે કશુંક ચૂકવવું પડે તેને ભ્રષ્ટાચાર કહે છે. ટૂંકમાં વ્યક્તિ સાથે બિનકાયદાકીય અનીતિભર્યો વ્યવહાર. છેતરપિંડી, ભેટ સોગાદો લેવી, લાંચ રૂશ્વત લેવી વગેરે સ્વરૂપે ભ્રષ્ટાચાર જોવા મળે છે, જે સમગ્ર જનજીવનમાં વ્યાપકપણે પ્રસરી ગયેલો છે. કેટલાક લોકો અનૈતિક અને બેજવાબદારીપૂર્વક પોતાનો સ્વાર્થ સાધવા પોતાના પદ, સત્તા વગેરેનો ઉપયોગ કરી ભ્રષ્ટ આચરણનો આશ્રય લે છે, જે સમાજનું મોટામાં મોટું દૂષણ એટલે કે કલંક છે. ભ્રષ્ટાચારની અસરો. ભ્રષ્ટાચારથી દેશના તેમજ વ્યક્તિગત મૂલ્યો પર ઘણી ખરાબ અસરો પડે છે. માનવ અધિકારોનો ભંગ થાય છે.
રાષ્ટ્રનો વિકાસ અવરોધાય છે, નૈતિક મૂલ્યોનો હાશ થાય છે, મોંઘવારીને પોષણ મળે છે, કાયદા કાનૂન પ્રત્યે વિશ્વાસ ઘટે છે અને સગાવાદ પોષાય છે, માનવીય વિશ્વાસ અને શ્રદ્ધા ઘટે છે. અટકાવવાના ઉપાય. ભ્રષ્ટાચારના દૂષણને દૂર કરવા 1988 થી ભારત સરકારે કાયદાની જોગવાઈ કરેલ છે, તેમજ 1964માં લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોની રચના કરેલ છે, જે ભ્રષ્ટાચારની તપાસ કરે છે, નાગરિકોને આ સમસ્યાના ઉકેલ માટેનું માર્ગદર્શન આપે છે. બેકારી, બેરોજગારી. આજના વૈજ્ઞાનિક યુગમાં અદ્યતન ટેકનોલોજીથી બેકારીમાં વધારો થયો છે, જેમ કે કમ્પ્યુટરાઇઝ્ડ કાર્યપ્રણાલીથી સારી ગુણવત્તાવાળું કામ ઝડપી બન્યું, તેમજ ગામડાઓમાં ખેતીમાં યાંત્રિકીકરણ થતા ખેત મજૂરો માટે રોજીરોટીનો પ્રશ્ન વિકટ બન્યો છે. તેઓ કામની શોધમાં શહેર તરફ વળ્યા, જેથી ગામડા તૂટતા થયા છે. શિક્ષણનો વ્યાપ વધ્યો છે, પણ નોકરી કે રોજગારીની તકો પૂરી ન સર્જાતા પણ બેકારીનું પ્રમાણ વધેલ છે. શહેરોમાં વસ્તી ગીચતા વધતી જાય છે, તેથી પાણી, રહેઠાણ, વાહન વ્યવહાર, સ્વચ્છતા, આરોગ્ય અને શિક્ષણ વિષયક પ્રશ્નો ઊભા થયા છે. ગંદા વસવાટો અને ઝૂંપડપટ્ટી વધતા અસામાજિક પ્રવૃત્તિઓ, બાળમજૂરી, નશાકારક ચીજોનું સેવન, માનસિક તાણ વગેરે સમસ્યાઓ ઝડપથી વધી રહી છે. 18 વર્ષથી ઉપરના જે લોકોને રોજગાર મળતો નથી, તેઓ બેકાર લોકોની ગણતરીમાં આવે છે. અટકાવવાના ઉપાય. આ સમસ્યાના નિવારણ માટે સમાજની કેટલીક સેવાભાવી સંસ્થાઓ તેમજ સરકાર દ્વારા ઘણી યોજનાઓ અમલમાં મુકાયેલ છે, જેના દ્વારા પ્રાથમિક જરૂરિયાતને ધ્યાને લઈ ઝૂંપડપટ્ટીની કાયાપલટ કરવાના પ્રયાસ હાથ ધરાય છે. 1. ખાસ આવાસ યોજના. 2. મફત શિક્ષણ. 3. પીવાનું શુદ્ધ પાણી. 4. સ્વચ્છતા. 5. તબીબી મોબાઈલ વાન સેવા. 6. ગૃહ ઉદ્યોગો તથા હસ્તકલાને પ્રોત્સાહન આપવા લોન સુવિધા. અને 7. પોષણયુક્ત આહાર યોજના. આઝાદી બાદ ખેડૂતોને ખેતી અને પશુપાલનના વિકાસ માટે ઓછા દરની લોન તથા સહાય આપવાનું શરૂ કરવામાં આવ્યું, જેને કારણે હરિયાળી ક્રાંતિ અને શ્વેત ક્રાંતિનો ઉદ્ભવ થયો અને આ વ્યવસાયોની ઉત્પાદકતા પણ વધી. આતંકવાદ. સારાંશ. આતંકવાદ વૈશ્વિક સમસ્યા હોવાથી એ રાષ્ટ્રની પ્રગતિમાં અવરોધક છે. શાંતિ, અમન, ભાઈચારો તથા દેશની આબાદીને છિન્ન ભિન્ન કરવાવાળી હલકી મનોવૃત્તિનું હિંસક કૃત્ય છે. આતંકવાદ મોટે ભાગે હિંસા અને ઘૃણા ફેલાવી લોકોમાં ભય પેદા કરે, તેમજ તેનો ઉદ્દેશ ક્યારેય પવિત્ર કે શ્રેષ્ઠ હોતો નથી. સૈદ્ધાંતિક સમજ. આયોજનબદ્ધ રીતે કરવામાં આવતું જંગલી કૃત્ય છે, જેમાં બળજબરી, ધાકધમકી, હિંસા કે ત્રાસ આપવાનો વ્યવસ્થિત પ્રયોગ થતો હોય છે. ઉપરાંત આવું કૃત્ય કોઈ પણ સરકાર સમક્ષ પડકારરૂપ બને છે. આતંકવાદ એ બળ પ્રયોગનું હાથવગું સાધન છે, તેથી કોઈ પણ સ્થળે લોકોને નિશાન બનાવવામાં આવે છે, જેમ કે ભૂતકાળમાં સંસદ પર થયેલો હુમલો, હોટલ તાજ પર થયેલી ઘટના, મુંબઈના બોમ્બ બ્લાસ્ટ, અક્ષરધામ પરનો હુમલો વગેરે. આતંકવાદને કોઈ સગાવાદ નડતો નથી કે તેની કોઈ ભાષા કે કોઈ ધર્મ નથી, માત્ર વેરભાવને લક્ષ્યમાં લેવામાં આવે છે. અટકાવવાના ઉપાયો. નાગરિકોએ હિંમત અને દક્ષતા રાખીને મક્કમ બનવું જોઈએ. દેશના ગુપ્તચર તંત્રને વધુ કાર્યક્ષમ બનાવવું જોઈએ. લોકોએ સુરક્ષા દળોને સહકાર આપવા હંમેશા તૈયાર રહેવું જોઈએ. લોકોને મુસાફરીમાં કે જાહેર સ્થળોના મેળાવડામાં ચેતતા રહેવું. તેમણે ખોટી જાહેરાતો કે અફવાઓથી અલિપ્ત રહેવું. સીસીટીવી કેમેરા અને મેટલ ડિટેક્ટર જેવા ઉપકરણોથી સુરક્ષા દળોને સુસજ્જ કરવા જોઈએ. વિદ્યાર્થી મિત્રો,